વહેલી સવારથી જે રીતે બારડોલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। વાત કરીએ તો મૈસુયા સમાજની વાડીની પાસે આવેલ ડીએમ નગરમાં પણ પાણી ભરાયા હતા। ઘૂંટણ સમા સુધીનું પાણી ભરાયું હતું। દર વર્ષે વરસાદ 2 ઇંચ જેટલો વરસાદ વરસે એટલે આ વિસ્તારોમાં પાણીમાં ફરવાઈ જાય છે, બેટમાં ફેરવાઈ જાય છે અને સ્થાનિકોએ બહાર નીકળવા માટે હાલાકીનો સામનો કરી રહ્યો પડ્યો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે। બીજી તરફ આ જે ડીએમ નગર આવ્યું છે તે પાછળના ભાગે ખાડી આવેલી છે, ખાડી પણ ઓવરફ્લો થાય છે અને બીજી તરફ વરસાદી પાણી પણ ફરી વળે છે એટલે દર વર્ષે અહીંના સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, લોકો ઘૂંટણ સુધીના પાણી, ઘૂંટણની ઉપર પણ જાય એટલા પાણીની વચ્ચેથી અવર જવર કરી રહ્યા છે। સ્થાનિકોએ કંઈક પણ લેવા આવવું હોય તો બહાર નીકળવું હોય તો સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારે દેખાવામાં પામ્યું નથી।